દ્વારકામાં જામ ખંભાળ્યા પીજીવીસીએલના 70 જેટલા કોન્ટ્રાક્ટરોએ હડતાળનું રણશીંકું ફૂંક્યું છે। કોન્ટ્રાક્ટરો વીજ રિપેરિંગ કામગીરીના ભાવ વધારાને લઈને બેમુદતની હડતાળ પર ઉતર્યા છે, જેમાં પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોની અન્ય કંપનીઓ કરતા ભાવ ઓછા મળતા કામગીરી બંધ કરી છે। એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અને પીજીવીસીએલ એમ તમામ કંપનીના ભાવ એક રાખવા માટે માંગ કરાઈ છે। ચારેય કંપનીઓના કોન્ટ્રાક્ટના ભાવ એક સરખા કરવા માંગ કરવામાં આવી છે। ભેગા થયા છે આજે હડતાલનો ચોથો દિવસ છે। અમારી મુખ્ય માંગણી છે કે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ એમ 4 કંપની છે, એનો એક સરખો ભાવ હોવો જોઈએ। એ અનુસંધાને આજે હડતાલનો અમારે ચોથો દિવસ છે। હજી કંઈ નિરાકરણ આવેલ નથી। આજે કાલે વાહનને ખાલી આ પડેલ છે એટલે વાહન અમે ચાલુ કરેલ છે અને ભવિષ્યમાં 1-2 દિવસમાં આ પતી જેવી આશા છે। ચારે કંપનીનો સરખો ભાવ હોય તો સૌને સરખો ન્યાય મળે એ અમારી લડત છે મુખ્ય। વાહનના ભાવ વધારે ઓછા છે, લાઇન કામના ભાવ વધારે ઓછા છે। એમ જેટકો છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ એ બધી કંપની ભાવ વધી ગયો। ખાલી ફક્ત સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં જ ભાવ વધારો આપેલ ના હોય એ અનુસંધાને આખા સૌરાષ્ટ્રમાં અમને હડતાલ હતી, એમાં છેલ્લા 4 દિવસથી અમે જોડાયેલા છીએ।